બારપરા ખાતે જે આવેલ છે ત્યાં શું કહેશો તમે? બારપરાની અંદર જમિયલ શાહ દાતારની દરગાહ આવેલી છે, જેને દાતારવાડી પણ કહેવામાં આવે છે. આ જગ્યા ઉપર બીજા એક જેને દિનમીન દાદા તરીકે લોકો ઓળખે છે, અસલમાં એ માળી જ્ઞાતિમાંથી હતા અને એમને તાજિયા બનાવવા અને તાજિયાની સાથે રહેવા અને તાજિયાની આસ્થામાં બહુ એમને રસ હતો. પોતે તાજિયા પોતે બનાવતા હતા અને વર્ષો સુધી એમણે અહીંયા તાજિયા બનાવવાનું કામ ખૂબ લાગણીથી કરેલું. અને એ પછી આપણે મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો અને એના બાદમાં એમને લોકો દિનમીન દાદાના નામથી ઓળખતા હતા અને બહુ પ્રચલિત હતા, પ્રખ્યાત હતા. અને વર્ષો સુધી એમણે તાજિયા બનાવવામાં સેવા આપેલી. અને જ્યારે એ ગુજરી ગયા ત્યારે એ જમીલ શાહ દાતારની દરગાહ જે બારપરામાં દાતારવાડી વિસ્તારમાં આવેલી છે, એમની બાજુમાં ખાસ તौर પર એમને દફનવિધિની જગ્યા આપી અને લોકોએ ત્યાં એમને દફન કરેલા છે. વર્ષોથી એમની કબર ત્યાં બનેલી છે. અને હમણાં છેલ્લા 3-4 દિવસથી આ યાની કે ઈદ બાદ લોકોમાં એવી ચર્ચા છે કે રાતના સમયે એમની દરગાહ શરીફ જે રીતે વ્યક્તિ કોઈ શ્વાસ લેતું હોય એ રીતે કાયદેસર એ શ્વાસ લે છે અને તુરબત હલે છે. એ જોવા માટે થઈને લોકોના ટોળા ઉમટે છે. હકીકતની અંદર આ આસ્થાનો વિષય છે. લોકો પોતાની રીતે જે કાંઈ આસ્થા રાખતા હોય એ રીતે, પણ મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલ આ વ્યક્તિ જેને દિનમીન દાદા કહે છે, માળી જ્ઞાતિમાંથી હતા અને તાજિયાઓ પ્રત્યે એમને ખૂબ પ્રેમ હતો. તાજિયા બનાવવાની કામગીરી કરતા હતા. એના હિસાબે આજે મુસ્લિમ સમાજમાં પણ લોકો એમને ખૂબ સારી રીતે માને છે.